श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम जी महाराज की, परमहंस सुखानंद जी महाराज की, सत्केवल साहेब, उपस्थित प्रेमी आत्मबंधुओ, गई काले आपणे भगवान करुणासागर ना स्वमुखे रचायेला एवा पंचम श्वसम वेद जेमा अनंत ब्रह्मांडनी रचना दयावे केम करी अने कई रीते करी ए बाबतनी वातो आपणे अहींया जाणवा माटे उपस्थित थया छे। विषय तो एकदम गंभीर विषय है। परम गुरुए जे तत्वों रचना करी ए अत्यार सुधी में जेटली भी रचना करी है बधा अलौकिक तत्वों की रचना करी। कर्ता मालिक ने जयरे उमंग उत्पन्न थयो त्यारे एने जे स्फुरण थई जेना जो उपजन कही सकीए छे आपणे, उपजन जेने कहेवाय एना अंतर स्वरूपमांथी जे उपजन जे उपजी ए उपजन ने करता मालिके दिव्य दृष्टि द्वारा जोई, उपजन ने एनी दृष्टि द्वारा एना दिव्य दृष्टिए जोई, उपजन ने जोई अने एमां समशक्ति व्यापक करी। दृष्टि में जे जोवानी जे चेष्टा करी ने एमां पोतानी एक समसत्ता व्यापक करी, एम सम चैतन्य सत्ता व्यापक करी अने एमांथी प्रकाश ब्रह्मवृत्ति उत्पन्न थई। एमांथी प्रकाश ब्रह्मवृत्ति उत्पन्न थई अने पछी तो शुद्ध अभिमान धारण करीने धारणा करीने हूँ एकलो केम अमस्ट बेसी रह्यो छे अहींया सुधी आपणे जोयुं। पछी एक अविगत आकाशमांथी जे आकाश स्थिर हतुं, जे शून्यनुं पोलाण जे हतुं ए अविगत आकाशमांथी एनी संकल्प शक्ति द्वारा गतिवाळुं आकाश थयुं। शुं कह्युं? गतिवाळुं आकाश थयुं। अने गतिवाळा आकाशमांथी निरंजन तत्वनो प्रादुर्भाव थयो। निरंजनमांथी क्रमश अव्याकृत एटले जेने आपणे मायानुं स्वरूप पण कही सकीए, एटले
આપણા તત્વો બધા અલૌકિક તત્વો, દયાળુ એ બધા એના અંતર સ્વરૂપમાંથી, એમાં કોઈ હતું નહીં ત્યાં બાજુમાં કોઈ. એ તત્વ અવ્યક્ત તત્વોમાંથી બીજા જે ચાર જે મહાતત્વો ઉત્પન્ન કર્યા એમાંથી, એમાં આનંદ મહાતત્વ કારણ, બીજું એક મહાતત્વ કારણ, પછી એ બેમાંથી પાછું એક આનંદમાંથી પ્રકૃતિ નીકળ્યું, પાછું આનંદમાંથી પ્રકૃતિ તત્વ ઉત્પન્ન થયો, અને મહાતત્વ કારણમાંથી ધનંજય તત્વ ઉત્પન્ન થયું, અને પ્રકૃતિમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. પ્રકૃતિ તત્વ કારણમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા, અને ધનંજય તત્વમાંથી 3 ગણ ઉત્પન્ન થયા. અત્યારે લગીને ગઈકાલે આપણે જાણેલી, પ્રકૃતિમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા, અને ધનંજય તત્વમાંથી 3 ગણ ઉત્પન્ન થયા. હવે આ 3 ગુણ અને ગણનું મિશ્રણ કઈ રીતે કર્યું દયાળુએ, એ બાબત હવે આજે આપણે સમજવાની છે. એટલે ત્રીજી ચોપાઈ છે, ત્રીજી લાઈન છે, 304ની પાનાની ત્રીજી લાઈન, ચોથી લાઈન. હવે આટલા તત્વો ઉપજાવ્યા પણ તેની ક્રિયા દેખાય નહીં. આટલા તત્વો અલૌકિક તત્વો હતા, એ નળી આંખે દેખાતા તેવા. પછી કર્તા માલિકની સ્વરૂપ પણ આપ જો દિવ્ય દ્રષ્ટિ ન જોઈ શકતા હોય તો એના અંતરમાંથી ઉપજાવેલા જે તત્વો જે છે અલૌકિક તત્વો, એ કેમ કરીને જોઈ શકે આપણે એમ? એટલે કર્તાએ ક્રિયાવૃત્તિ ઉત્પન્ન કરીને સર્વ તત્વો ઉપર ક્રિયારૂપ ભાવના કરી, એથી કરી ક્રિયા થાય એવા તત્વો થયા. પણ તત્વોનું માપ થવું જોઈએ, જેટલા ખેલની રચના કરવી જોઈએ ત્યાં સુધી એકદમ ઉપજાવેલા તત્વો પહોંચી શકે ને ફરી કરવા ન પડે. એ કારણને લીધે કર્તાએ સજીવન વૃત્તિ ઉત્પન્ન કરી સર્વ તત્વો ચરાચર રચના કરતા અનંત ઇંદ સુધી પહોંચે એવા માપમાં વૃદ્ધિ કર્યા. હવે એવા તત્વોની રચના કરી, ગણ અને ગુણ, એનો સંકલ્પ પૂરો થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે, નીકળ્યા જ કરે. એને જ કાયમ પણ કીધો ને, કાયમ પણ બી એને જ કરી, એક પછી એક નીકળ્યા જ કરે છે એના સંકલ્પ પૂરો થાય ત્યાં સુધી. એટલે કાયમ પણ એને જ કીધો છે, દયાળુ એમ કહે છે. એટલે આ સજીવન વૃત્તિ તો પાછળથી ઉત્પન્ન કરી, પણ એક ચાર્ટ મેં જે આજે લખેલો છે તેમાંથી એક ક્રિયાવૃત્તિનો મસાલો કઈ રીતે એને બનાવ્યો છે એ જરા આમાં તો તમને ખબર નહીં પડશે, પણ મેં જરા આજે લખેલો છે. આમાં રજોગુણ જે ઉત્પન્ન કર્યો ને, પ્રકૃતિ તત્વકારણમાંથી 3 ગુણ ઉત્પન્ન કર્યા. પ્રકૃતિ તત્વકારણમાંથી 3 ગુણ છે. કયા કયા ગુણ? એક તો રજોગુણ, એક જો સતોગુણ, અને બીજું તમોગુણ. આ 3 ગુણ શેમાંથી ઉત્પન્ન થયા? પ્રકૃતિ તત્વ કારણમાંથી આ 3 ગુણની ઉત્પત્તિ થઈ. રજોગુણનો પરિવાર કેટલો છે તે આપણે જોઈએ. હવે રજોગુણ જો ઉત્પન્ન કર્યો એનો પરિવાર કયો છે? 10 આકાંક્ષાઓ. રજોગુણની 10 આકાંક્ષાઓ. 10 આકાંક્ષા કઈ કઈ છે તે આપણે જોઈએ. હવે આમાં પહેલી આકાંક્ષા શ્રવણ આકાંક્ષા. રજોગુણની પહેલી આકાંક્ષા એ શ્રવણ આકાંક્ષા, એ કાન પાસે મૂકેલી, કાનના અગ્રભાગ પણ શ્રવણ આકાંક્ષા મૂકવામાં આવેલી. એટલે શબ્દનો કોઈ પણ ધ્વનિ ઉચ્ચાર થાય તો આપણે એને સાંભળી શકીએ. અને એ પાછળનો અર્થ જ્યારે જે બુંડની રચના કરી એમાં આ બધા 72 તત્વો અને પેલા બીજા અલૌકિક જે 12 તત્વો છે, એમ 84 તત્વોનું આખું સંપુટ. સંપુટ એટલે મિશ્રણ જેને કહેવાય. સંપુટ એટલે જેમ વર ને કન્યા જ્યારે ઘેર લગ્ન કરીને જાય ને તો કોડિયાની અંદર પેલું મૂકેલું હોય ને બધું અંદર, ને પગ લાગે એને સંપુટ કહે છે ને. એટલે એ સંપુટ એટલે એક જાતનું અંદર મિશ્રણ. એટલે એ રજોગુણની અંદર આકાંક્ષા, એ બધા જ તત્વો પેલા બુંદની અંદર અર્થ એનો મૂકવામાં આવેલો છે. એટલે આ જેવું ગર્ભની અંદર આ અંકુર જાય એટલે શ્રવણ આકાંક્ષા શું કામ કરે? એક કાન બનાવે. શ્રવણ આકાંક્ષાના કાન થયા. એમ આપણા જે બધા કાન છે ને, 84 લાખ પ્રકાર દરેક જાતના કાન વગર તો કોઈ છે નહીં. ખાલી સ્થાવરમાં જ એ કાન બીજી જગ્યાએ વાપરેલા છે બાપજીએ, પણ આ માનવ દેહની અંદર આપણા પ્રત્યક્ષ દેખાય એવા કાન થયા. પછી બીજી આકાંક્ષા છે સુગંધ આકાંક્ષા. કઈ આકાંક્ષા છે? સુગંધ આકાંક્ષા. જેનાથી કે આપણે
એ નાસિકાના અગ્રભાગે મૂકવામાં આવેલું છે. સુગંધ આકાંક્ષા કાં મૂકેલી છે? નાસિકાના અગ્રભાગે મૂકવામાં આવેલી. એટલે સુગંધ આકાંક્ષા સારું નરસું આપણે મોંમાં મૂકીએ એટલે તરત જ પેલી પરીક્ષા કરી લે, ઓ આ ખાવા જેવું નથી, ના ખાવા લાયક છે, એટલે તરત જ પરીક્ષા કરે ને. હા, અને એ સુગંધ આકાંક્ષા એટલે એની પરીક્ષા કરે, એ નાસિકાના અગ્રભાગે મૂકવામાં આવેલી છે. પછી નિરીક્ષણ આકાંક્ષા, કુદરતી કર્તાની કળામાં તો જુઓ તમે, જેવું અંદર લઈ બુકમાં મોંમાં પાસે લઈ જાય તો તરત જ આંખ એની પરીક્ષા કરી લે કે ના આ મુદ્દો બરાબર છે, ખાવા જેવો છે. પછી ખાવાની વસ્તુ પછી પાછળની ક્રિયા થાય, પણ પેલું જોવાની ક્રિયા કરી નાખીએ આપણે. નિરીક્ષણ આકાંક્ષા જોવાની ક્રિયા કરી નાખીએ. એટલે ત્રીજી નિરીક્ષણ આકાંક્ષા એટલે કાન આંખ પાસે મૂકવામાં આવેલી છે, બરાબર. એના સૂર્ય ચંદ્ર પાછળ એના જે તત્વો છે ને એ પણ મૂકેલા છે. પછી બીજું અનંગ ચક્ષટો, એનું સહેલાણી મકાન છે પાછું. અનંગ ચક્ષટો આગળ જે વાત કરીએ ને આપણે, એનું સહેલાણી મકાન આંખ છે. જો અનંગ ચક્ષટો જો આંખની ઉપર જો ન મૂકવામાં આવેલો હોય તો જગતના કોઈ લોકોની અરસ્પર પ્રેમ સંબંધ બંધાય. પ્રેમ સંબંધ બંધાવવાનું મૂળ કારણ છે અનંગ ચક્ષટોની આંખના અગ્રભાગે મૂકવામાં આવેલું છે. એટલે એ આપણે એકબીજા સાથે પ્રેમ સંબંધ ધરાવીએ છીએ. એટલે નિરીક્ષા આકાંક્ષા થઈ. આ જે રજોગુણની 10 આકાંક્ષાની મેં વાત કરેલો છે એ જરા કોઈને ન સમજે લખો તો લખજો, પછી મારી પાસે ચાર્ટ છે મોબાઈલમાં, તમે જે ફોટો પાડી લો તો પાડી લેજો પછી. એટલે નિરીક્ષા આકાંક્ષા થઈ. પછી શુઠા પીપાસા, ભૂખ લાગવી, તરસ લાગવી, આ જે આકાંક્ષા ન હોય તો આપણે ભૂખ જ નહીં લાગે, તરસ જ નહીં લાગે. હા, કારણ કે સૃષ્ટિ રચવાના ક્રમમાં એની સૃષ્ટિ જ્યાં સુધી વિકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી આ તત્વો કામ કરે એવી બાબજી રચના કરેલી છે. આ ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે, મનનો ધર્મ છે હર્ષ અને સુખ. મનનો ધર્મ છે હર્ષ અને શોખ, અને ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે. પ્રાણ જો નહીં કરીએ તો આપણને ભૂખ અને તરસ લાગે નહીં, અને ભૂખ તરસ નહીં લાગે એટલે સુધા અને પીપાસાની આકાંક્ષા ત્યાં મૂકવામાં આવેલી છે. હવે ઉચ્ચાર આકાંક્ષા, આ બધી રજોગુણની 10 આકાંક્ષાઓની મેં વાત કરી. એટલે ઉચ્ચાર એટલે મોણેથી આપણે ઉચ્ચાર કરીએ. ઉચ્ચાર ન કરીએ તો બધું બોબડું કોણ સાંભળે, કોણ જવાબ આપે. એટલે ઉચ્ચાર આ બધી ભલે બધી એક એક આકાંક્ષાઓ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે એના વગર આપણને કરી ચાલે તેવી છે નહીં. ઉચ્ચાર આકાંક્ષા છે. પછી શીતોષ્ણ એટલે ચામડીની ઉપર એને મૂકવામાં આવેલી છે. શરીરની જે ચામડી છે ને આપણી, એ ચામડીની ઉપર એ શીતોષ્ણ આકાંક્ષા મૂકવામાં આવે છે. આપણે ઠંડી લાગે, ગરમી લાગે, એનો અનુભવ થાય. એ જો એ અનુભવ નહીં થાય તો એનો કોઈ મતલબ નહીં. એમ ઠંડી લાગે એટલે તરત જ ગળવાના કે ભાઈ અને કામળો ધરના આને તેને બામ ગસ ફરણ, એ શીતોષ્ણ આકાંક્ષા આ શરીરની ચામડીની ઉપર મૂકવામાં આવેલી છે. હવે ગ્રહણ આકાંક્ષા એ હાથના પણ મૂકવામાં આવે છે. ગ્રહણ આકાંક્ષા આપણે કઈ બી વસ્તુ લેવું મૂકવું હોય તો ગ્રહણ કરીએ તો જ હાથમાં આવે ને. ગ્રહણ આકાંક્ષા જો ન મૂકીએ તો આપણે એ પડેલી વસ્તુ હોય તો બી આપણે એને ગ્રહણ નહીં કરી શકીએ. બુકો ભાણું જે મૂકેલું હોય અત્યારે તો આપણે કોળી મોંમાં મૂકવું હોય તો ગ્રહણ આકાંક્ષા હાથમાં જો ન મૂકીએ તો એને ઉઠાવે કેવી રીતે, આપણે કેમ કઈને ઉઠાવી શકીએ. એટલે ગ્રહણ આકાંક્ષા પણ હાથમાં મૂકવામાં આવેલી છે. અને બીજું છે વિષય આકાંક્ષા. વિષય આકાંક્ષા જો ન હોય તો સૃષ્ટિની ધારા ચાલે જ કેવી રીતે, આગળ ચાલે. સૃષ્ટિની ધારા આગળ ચાલે એટલે વિષય આકાંક્ષા પણ લિંગની ઉપર એને મૂકવામાં આવેલી છે. અને મદ વિસર્જન આપણે ગમે એટલું ખાય પણ 4-5 દાડા લગી સંડાસ ન જાય તો કેવો આક્રમણ થાય. હે, જુલાબ લેવો પડે, આ લેવો પડે, ટી લેવો પડે. તો દયાની રચના તો જુઓ, તમારે જેટલું ખાધું હોય એટલે 12 કલાક કે 24 કલાકની એને બહાર જ નીકળી જવું પડે. એ ક્યાં છે? એ ગુડાએ મૂકેલી છે વિસર્જન આકાંક્ષા. એટલે અને ગમન આકાંક્ષા કે છે જવું હોય અહીંથી તમે સત્સંગમાં આવ્યો હોય તો પગે ચાલીને જ આવ્યો ને. ગમન આકાંક્ષા પગ પર ન મૂકીએ તો આવે ખરા તમે આટલે લોકો? કોઈ નહીં આવે. એટલે એની કળા તો જુઓ તમે. આ 10 આકાંક્ષા એવી મૂકેલી છે કે એના વગર કદી આપણને ચાલે ને. એટલે ગમન આકાંક્ષા પછી આપણે અહીંયા મૂકેલી છે. એટલે આ રજોગુણની જે 10 આકાંક્ષાઓ છે એની આપણે વાત કરી. સટોગુણ પાછું છે એ સટોગુણની 5 અંતસ્કરણ પાછા. સટોગુણનો જે પરિવાર જે છે, રજોગુણ આપણે જોઈ લીધું, એની 10 આકાંક્ષાઓ જોઈ. હવે સટોગુણની
5 અંતસ્કરણ. શું છે? 5 એના અંતસ્કરણ. તો કયા કયા છે? એક તો મન અંતસ્કરણ, એક તો બુદ્ધિ અંતસ્કરણ, ત્રીજું અહંકાર અંતસ્કરણ, ચોથું ચિત્ત અંતસ્કરણ અને પાંચમું ચીડ અંતસ્કરણ. પાંચમું ચીડ અંતસ્કરણ. આ 4 અંતસ્કરણ જ્યારે વિરામ પામે ત્યારે ચીડ અંતસ્કરણનો પ્રદેશ શરૂ થાય અને જ્યાં સુધી આ અંતસ્કરણ 4 અંતસ્કરણ એના ઘરમાં જાય, એનું વિરામ ન પામે ત્યાં સુધી ચીડ અંતસ્કરણનો પ્રદેશ ચાલુ થતો. અને જ્યારે ચીડ અંતસ્કરણનો પ્રદેશ ચાલુ થાય ત્યારે આપણી સાધના ત્યારે આગળ વધે. ત્યાં લગી આપણી સાધના આગળ વધતી. પરમ ગુરુને જો પ્રાપ્ત કરવા હોય તો 4 અંતસ્કરણ એના ઘરમાં આપણે સમાવવા પડે ભાઈ. એના ઘરમાં વિરામ પામવા પડે, એને શાંત કરવા પડે. એ શાંત ન પામે ત્યાં સુધી ચિત્તનો પ્રદેશમાં જે નિર્મળ જે પ્રદેશ છે, જેનો નિહંગ પ્રદેશ જેને કહેવામાં આવે, એ નિહંગ પ્રદેશ થાય તો જ એ બ્રહ્મને ખોળે બેસવાનું એને સદભાગ્ય પ્રાપ્ત થતું. આ પ્રણવને, કારણ કે બ્રહ્મનો સજાતી છે ને, પ્રણવ કોની સજાતી નથી? એ બ્રહ્મની સજાતી નથી. એટલે બ્રહ્મને પહેલાં તો આ પ્રણવને નિહંગ કરવો પડે અને નિહંગ કરવા માટે 4 અંતસ્કરણ એના ગળમાં સ્થિર કરી દેવા પડે. આમ જ આગળ વાત આવે છે કેમ સ્થિર કરવું એ બધું તે. એટલે એને સ્થિર કરવું પડે અને એટલે એ ચીડ અંતસ્કરણ. એટલે આ 5 જે અંતસ્કરણો છે એ સટોગુણના છે અને ત્યાર પછી 5 વ્યવસ્થા આવે છે. દયાળુએ પાછી આ સટોગુણની 5 વ્યવસ્થા ગોઠવેલી છે. એમાં એ જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સશોપ્તિ અવસ્થા છે, તુરીય અવસ્થા છે અને ઉન્મુની અવસ્થા છે. આ રીતે સૂક્ષ્મ દેહ એટલે તમો ગુણના આ 10 તત્વો છે એ આપણે જોયા. હવે તમો ગુણ જે છે, રજોગુણ, શટોગુણ ને હવે આવે તમો ગુણ. હવે તમો ગુણમાં છે 10 કાળ. 10 કાળ છે. એમાં સ્વભાવ કાળ, માણસનો સ્વભાવ કેવો છે એ આ ગુણ જો ન મૂક્યો હોય તો સ્વભાવ થોડા ક્ષણે બદલાયા કરે. સ્વભાવ કાળનું કર્તવ્ય શું છે? ક્ષણે બદલાયા કરે. અને એ કાળ બદલાવા માટે પેલા તલ જે ચક્ષુષ તત્વ છે ને એ એમાં વધારે કામ કરે છે. કાળ ચક્ષુષ તત્વ, અનંગ ચક્ષુષ તત્વ, વર્ગનાન ચક્ષુષ તત્વ, આ બધા જે કાળો છે ને એને ઉલટ ફિરટ કરવાનું કામ પેલા 3 ચક્ષુષ તત્વો કરી રહ્યા છે. એટલે કે પછી છે બીજો કામનાકાર, પછી આકૃતકાર, પછી બીજો આશ્ચર્યકાર, ચોથો છે દ્વેષકાર. દ્વેષકાર જો ન મૂક્યો હોય તો આપણા લોકોની દ્વેષ વૃત્તિ કરી નહીં શકે. આપણા પર દ્વેષ રાખે, આના પ્રત્યે દ્વેષ છે, પેલા પ્રત્યે દ્વેષ છે, આ પાસે દ્વેષ છે. એટલે દ્વેષકાર આ કામ કરે છે. તો એનું નિવારણ બી બાપજી કરવાનું કીધેલું છે પાછળના અંગમાં. એ કેમ નિવારણ કરવું જોઈએ એનો જવાબ બાપજી આપેલો. પછી પૃથક કાળ, પછી વિપરીત કાળ, અજ્ઞાન કાળ, રાગસ કાળ અને વૃદ્ધિ અંધકાળ. આ છેલ્લું જે કાળ છે વૃદ્ધિ અંધકાળ, મેં તમને ગઈકાલે પણ વૃદ્ધિ અંધકાળ જો આ શરીરમાં ન મૂક્યું હોય તો માણસ વઢ્યા જ કરે. પણ 20 વર્ષનું થાય ત્યાં સુધી એ વૃદ્ધિકાળનો ક્રિયા પૂર્ણ થઈ જાય. વૃદ્ધિકાળની જે ક્રિયા છે એ 20 વર્ષ સુધી એનું કામ કરે. પછી 20 વર્ષ પછી કામ કરે નહીં. એટલે માણસ ગમે એટલો 20 વર્ષ સુધી વધે, પછી 21મા વર્ષે એ વધવાનું નામ નહીં દેતો. સાઈડ પર પહોરો થયા કરે, પછી કુમરા જેવો થાય ખરો પણ ઊંચો નહીં થાય. એટલે વૃદ્ધિ અંધકાર આ તમો ગુણનો એ ભાગ છે. એટલે હવે આ ગુણની વાત કરીએ આપણે. રજોગુણ, તમોગુણને રજોગુણ, શટોગુણ ને તમોગુણની વાત કરી. હવે ગણની વાત કરવાની છે બાપજી. ગણ લઈ કરે પહેલાં તો અહંકાર ગણ. એ અહંકાર ગણની 5 ભૂત બતાવ્યા છે, એનો પરિવાર બતાવ્યો છે. અહંકાર ગણનો પરિવાર કોણ કોણ છે? એક તો પૃથ્વી, પંચભૂત જેને કહેવાય ને, 5 ભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, 5 ભૂત જેને કહેવાય ને, એ પંચભૂત એ અહંકાર ગણમાંથી નીકળેલા છે. એટલે પૃથ્વી, બીજો જળ, ત્રીજો અગ્નિ, ચોથો વાયુ
અને પાંચમો આકાશ. એટલે આ પંચભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ અહંકાર ગણમાંથી ઉત્પન્ન થયેલા છે. ત્યાર પછી એની જે પંચમાત્રા, એની પંચમાત્રા પણ પછી પૃથ્વીની માત્રા કઈ તો શબ્દ માત્રા, ખરેખર પૃથ્વીની માત્રા તો ગંધ માત્રા, જળ માત્રા છે તે રસની માત્રા છે, અગ્નિ તત્વ છે તે રૂપની માત્રા છે, અને વાયુ તત્વની માત્રા છે સ્પર્શ માત્રા, અને આકાશની છે તે શબ્દ માત્રા. એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ બધા પંચભૂત છે, અને એની જે માત્રા છે તે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ, આ પાંચ એની માત્રાઓ છે. હવે સ્વકાશ ગણ, એ સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા, આ બધા નામ પ્રમાણે ગુણ છે પાછા. હે આમ રણોસાગર બાપજી એમને નામ આપેલા નથી. કે કોઈ ધનપાલ, કોઈની પાસે પૈસા જ નહીં તો હવે એનું નામ ધનપાલ પાડી દીધું એવું નથી. એના ગુણ પ્રમાણે બધા નામ છે બધા. એ કયા કયા ગુણ છે, એનો જે વર્તારો જે છે એ બધા પાછળ આવશે. એ બહુ લાંબો બધો વિષય છે. એટલે અત્યારે તો આપણો ખાલી એનું ટૂંકમાં જોઈએ આપણે. એટલે પંચ સંભસ્કરણ એના થયા. પંચ સંભસ્કરણ એટલે શાંત સંભસ્કરણ, બીજું છે સહેજ સંભસ્કરણ, શીલ સંતોષકરણ, પછી છે તે ક્ષમતા સંભસ્કરણ, અને બીજું લખવાનું રહી ગયું સંતોષ સંભસ્કરણ. એટલે આ રીતે પાંચ સંભસ્કરણ આ સ્વકાશ ગણમાંથી નીકળ્યા. અને એની જે પાંચ વ્યવસ્થા છે પાછી એ પણ અહીંયા બતાવી છે. જે સ્થિતિ વ્યવસ્થા, કઈ વ્યવસ્થા? સ્થિતિ, પછી ઉડાર, પછી ગલીટ, કુંભ, આ બધી વ્યવસ્થાઓ અને સામાન્ય વ્યવસ્થા, એ પાંચ વ્યવસ્થા છે. હવે અચંત ગણ એક છેલ્લો રહ્યો. એ અચંત ગણની 10 ભાવનાઓ, અચંત ગણની 10 ભાવનાઓ. આમાં અહમ ભાવના, સ્તંભન ભાવના, અચેત ભાવના, ઉચાટ ભાવના, મૌન ભાવના, વિસર્જન ભાવના, નિંદ્રા ભાવના, અંધતમ ભાવના, અભાવ ભાવના અને અસામર્થ્ય ભાવના. આ રીતે રજોગુણ, તમોગુણ, રજોગુણ, ષટગુણ અને તમોગુણ, અને અહંકાર ગણ, પ્રકાશ ગણ અને અચંડ ગણ, આ 3 ગુણ અને 3 ગણની ઉત્પત્તિ કરી. હવે એમાં ક્રિયાવૃત્તિએ કયા કયા ગણ ને ગુણનું મિશ્રણ કર્યું? ક્રિયાવૃત્તિથી એને એક બાજુ ગુણ લીધો અને એક બાજુ ગણ લીધો. ગુણ અને ગણનું મિશ્રણ, એ રીતે એને સ્થૂળ દેહ બનાવ્યો. પહેલો દેહ કયો બનાવ્યો? સ્થૂળ દેહ. એટલે સ્થૂળ દેહની અંદર પહેલું લીધું છે રજોગુણની 10 આકાંક્ષાઓ લીધી. સ્થૂળ દેહની અંદર ગુણ લીધા, રજોગુણ લીધો અને અહંકાર ગણ લીધો. તે અહંકાર ગણની શું લીધું? પંચભૂત અને પંચ માત્રા લીધી. અને એ રીતે એનો સ્થૂળ દેહ બનાવ્યો. જે આપણો અત્યારે પ્રત્યક્ષ દેહ દેખાય છે ને, એ સ્થૂળ દેહમાં 10 આકાંક્ષાઓ છે, અને રજોગુણની પંચભૂત અને પંચ માત્રા એટલે 20 એ થયા, અને રજોગુણ ને અહંકાર ગણ એ બે એટલે 22 તત્વનો આ એક સ્થૂળ દેહ બનેલો છે. બરાબર ને? એ રીતે સૂક્ષ્મ દેહ જે બનાવ્યો, એ સૂક્ષ્મ દેહની અંદર છઠ્ઠો ગુણ લીધો, છઠ્ઠો ગુણ લીધો અને પ્રકાશ ગણ લીધો. અને છઠ્ઠો ગુણની અંદર છે તે પંચ અંતસ્કરણ, પંચ વ્યવસ્થા, અને પેલા જે પ્રકાશ ગણના છે તે પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા. એટલે આ બે 20 અને પેલા ગુણ ને ગણ કે એટલે એ 22 તત્વનો એ સૂક્ષ્મ દેહ બનાવ્યો, જેને સ્થૂળ અને સૂક્ષ્મ એટલે 22 × 44 થયા. અને ત્રીજો છે કારણ દેહ, એમાં તમો ગુણ અને અચંડ ગણ. તમો ગુણ છે તે એના 10 કાર અને અચંડ ગણની 10 ભાવનાઓ. એટલે આ રીતે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ગણ અને ગુણનું મિશ્રણ કરીને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહની રચના કરી. અને પેલો ચોથો જે દેહ છે પરમ કારણ, જે મહાકારણ દેહ છે, એ તો 4 તત્વોનો બનેલો છે. નિરંજન, અવ્યાકૃત, ખરા આનંદ તત્વકરણ, મહાતત્વકરણ, ધનંજય તત્વકરણ અને પ્રકૃતિ તત્વકરણ. આ રીતે એ 4 તત્વોનો પરમકરણ દેહ છે.
અને પાંચમો ડે જે પરમકરણ ડે છે એ છે તે નિરંજન અને અવ્યાકૃત તત્વનો, એ બે તત્વનો જે બનેલો પરમકરણ ડે. આ રીતે 5 ડેનું સંપુટ આપણા શરીરમાં રહેલું છે અને એની ક્રિયા કઈ રીતે કરવી, કેમ કરે છે, તે બધી એનો પાછળ વિષય વર્ણન બધું દયાળુ આપેલું છે. હવે એમાં જે પેલી આકાંક્ષા આપણે જે જોઈ ને, આ તો ટૂંકમાં મેં જે લખેલું છે તે તમને કહું છું કે જે આકાંક્ષાઓ થઈ ને એમાં શ્રવણ આકાંક્ષા શું કામ કરે? વૈરાગમાં એ કામ કરે ને આપણામાં બી એ કામ કરે. તો શ્રવણ આકાંક્ષાના મેઘ ગર્જના થયા થાય ત્યાં પૃથ્વીની ઉપર જે બધા અંકુરો જે પડેલા હોય ને, અવડા સવડા આમ તેમ પડેલા હોય, એ જેવી આંકડો પેલો મેઘ ગર્જના થાય એટલે તરત જ પેલા અંકુરો બધા અવરા સવરા પડેલા હોય એટલે સીધા થઈ જાય. એને ખબર છે કે મારો માલિક ઉપર છે, ગમે તેમ પડેલા જ હોય, દટાયેલા ગમે તેમ હોય, પણ જેવી આકાશમાંથી ગર્જના થાય એટલે એનું કટાક્ષ, એની દ્રષ્ટિ ઉપર તરફ એટલે સીધા બની જાય. એ શ્રવણ આકાંક્ષાનું કામ કરે છે. અંકુરની અંદર જો શ્રવણ આકાંક્ષા ન મૂકેલી હોય તો જેવું મેઘ ગર્જના થાય, વરસાદ પડે એટલે તરત જ એની મેરેજ, કારણ કે સમચૈતન્ય સત્તા વ્યાપક છે જ દયાળુની અને અંકુરમાં બી એ મૂકેલી છે, એટલે તરત જ મેઘની ગર્જના થાય એટલે શ્રવણ આકાંક્ષા એમાં જે મૂકેલી છે એના થકી તરત જ તૈયાર થઈ જાય, નેત્ર કટાક્ષથી તૈયાર થઈ જાય. એટલે શ્રવણ આકાંક્ષા આ એક કામ કરે છે. પછી સુગંધ આકાંક્ષા એ સાડી નરસી જોવાનું કામ કરે છે. જમીનની અંદર પણ સારું નરસું જો હોય ને, આ જમીન સારી છે ને આ બાજુ પથ્થર આવે છે તો એ પથ્થરમાંથી એવી સાઈડ પરથી લઈને મૂળિયાના સાઈડ પર ચાલ્યા જાય, પથ્થરને અડીને નહીં જાય. એટલે એ એની સુગંધ આકાંક્ષા એ પડીખરા કરે છે. પછી નિરીક્ષણ આકાંક્ષા, અંકુર જે અવરા સવરા થયા હોય તે અવરા સવરા થઈ અને સીધા બની જાય. એ નિરીક્ષણ આકાંક્ષા જોઈ શકે, મારો નિરીક્ષકથી જોઈ શકે કટાક્ષ ઉપરથી થઈ રહેલું છે, ગર્જના ઉપરથી થઈ રહેલી છે, એટલે બધા અંકુરો બધા અવરા સવરા હોય ને એ બધા સીધા થઈ જાય. તો સુધા પીપાંક્ષા જળનું શોષણ કરે છે. જે બાજુ પાણી જાય ને એ બાજુ જ એના મૂળિયા જાય. આ બાજુ ઝાડ ઉપર ઉગેલ હોય તો આ બાજુ તમે પાણી નાખ્યા કરો તો મૂળિયાને આ તરફ જ જાય, પીલીત તરફ જાય નહીં. એટલે સુધા પીપાસા અને તરસ, આપણે કેમ તરસ લાગે પાણી પાસે જઈએ, બીજા અવડે જઈએ નહીં, તળાવ પાસે જઈએ, આમ ઝાડની પણ નિરીક્ષણ આકાંક્ષા અડે. સુધા પીપાસા આકાંક્ષા એ રીતે દયાળુ મૂકેલી છે કે જે બાજુ જળ હોય તે બાજુ એના મૂળિયા પ્રસ્થાન કરે એમ, એટલે એનું વૃદ્ધિ એ રીતે થાય એમ. હવે ઉચ્ચાર આકાંક્ષા, આ સ્થાવરની વાત કરેલી છે કે હવે સ્થાવરની વાત કરેલી છે, જંગમની વાત પાછળ આવે. એટલે ઉચ્ચાર આકાંક્ષા પણ સ્થાવરને વિશે મૂકેલી છે. એની મુખ અને જીહવા નથી, આપણા ઝાડોને મોડું નથી, જીભે નથી, પણ એ શું કામ કરે? એની આકાંક્ષા રૂંધન પામે ને એટલે મૂળ પ્રગટ કરે. એની આકાંક્ષા રૂંધન પામે ને, ઉચ્ચાર આકાંક્ષા રૂંધન પામે ને એટલે એમાંથી મૂળ નીકળે, બધા મૂળની ક્રિયા કરે, આગળ આગળ જયા જ કરે. એ છે ને ઉચ્ચાર આકાંક્ષા. કંઈ બોલવા કેમ જઈએ ને આપણે એમ પેલું બોલતું છે ને, પણ ઉચ્ચાર આકાંક્ષાનો સ્વભાવ એવો છે એને મૂળિયા પ્રગટ થાય બધા જાત જાતના. આમ મૂળ એક જાય, બીજું તેમ જાય, સમજાય. એટલે એ ઉચ્ચાર આકાંક્ષાનો એ એક ભાગ છે. એટલે આ રીતે એનું કામ કરે છે. શીતોષ્ણ આકાંક્ષા શું કામ કરે? તો સૂર્ય તપે ને ત્યારે પાંદડા ચીમડાઈ જાય, બાપજી લખે છે. એટલે શીતોષ્ણ આકાંક્ષા કામ કરે. આપણે કેમ ઠંડી લાગે ને કાબો રોડીએ, તેમ સખત ગરમી પડે એટલે એના પાંદડા કેવા થઈ જાય? બીરાઈ જાય. એટલે શીતોષ્ણ આકાંક્ષા આ કામ કરે છે. એને સમજ પડે છે કે ભાઈ મને તાપ પડે છે એટલે મારે એ સહન થતું નથી, એટલે પાંદડા બધા બીરાઈ જાય. રાતના તમે જુઓ ને પાંદડા બીરાઈ જાય ને દરેક ઝાડોની અંદર, એ શીતોષ્ણ આકાંક્ષા એ કામ કરે છે. પછી બીજું ગમન આકાંક્ષાઓ, ઝાડ તો ચાલી શકતું નથી, એ તો એનું સ્થિર જ છે, પણ એની જે ડાળીઓ જે ફેલાય છે ને એ એનું ચાલવાનું કામ કરે છે. ડાળીઓ જે એક ઝાડમાંથી બીજી ત્રીજી ચોથી પાંચમી અસંખ્ય દાઢીઓ નીકળે છે એ એના પગનું કામ કરે છે. દાઢીઓ એના પગનું કામ કરે છે, એટલે ગમન આકાંક્ષાનું કામ કરે છે. એટલે એને ગમન આકાંક્ષા ત્યાં ઓળખવામાં આવેલી છે. હવે મળ વિસર્જન આકાંક્ષા એ તો બધાને ખબર છે, આપણે પણ મળનો ત્યાગ કરીએ અને
જે બધા પાંદડા શિયાળો આવે તો નવા પાંદડા ખડી જાય અને નવો પાંદડા આવે એટલે જે ખડવાની જે પ્રક્રિયા છે એને શું કહે, મળ વિસર્જન આકાંક્ષા એ ઝાડમાં પણ મૂકેલી છે, એટલે એના પાંદડા બધા ખડી જાય છે. એટલે આ રીતે આ બધી આકાંક્ષાઓ બધી દયાળુએ જે વાત લખી છે એ ખરેખર અદ્ભુત છે. હવે એના જે વર્તાળાઓ છે કે આ આકાંક્ષા વર્તમાનથી વૈરાટમાં શું થાય છે, આપણા ઘાતમાં શું થાય છે, એ બડો ગહન વિષય છે. એ અત્યારે આપણે જોતા નથી, પણ આપણે થોડું વાંચીએ હવે, એટલે થોડી વાંચવાની જરા આગળ વધારીએ. હા, ત્રીજી ચોપાઈથી પાછી લખીએ. હવે આટલા તત્વો ઉપજાવ્યા પણ તેની ક્રિયા દેખાય નહીં, ત્યારે કર્તાએ ક્રિયાવૃત્તિ ઉત્પન્ન કરીને સર્વ તત્વો ઉપર ક્રિયારૂપ ભાવના કરી, એથી કરી ક્રિયા થાય એવા તત્વો થયા, પણ તત્વોનું માપ થયું જોઈએ. જેટલા ખેલની રચના કરવી હોય ત્યાં સુધી એકદમ ઉપજાવેલા તત્વો પહોંચી શકે અને ફરી કરવા ન પડે એ કારણને લીધે કર્તાએ સજીવન વૃત્તિ ઉત્પન્ન કરીને સર્વ તત્વ ચરાચર રચના કરતા અનંત ઇંદ સુધી પહોંચે એવા માપમાં વૃદ્ધિ કરીને મૂકી. આ જે 72 તત્વોની રચના કરી, ઈચ્છા વૃત્તિના 72 તત્વોની રચના કરી, મિશ્રણ કર્યું, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ પરમ કારણ એ પાંચે પાંચ દેહની રચના કરીએ, પણ સજીવન વૃત્તિ જ્યાં સુધી અંદર પ્રેરિત ન કરે ત્યાં સુધી એ ઘાત વૃદ્ધિ પામે. મારા ગર્ભની અંદર બાળક વૃદ્ધિ પામે છે, એમાં અંશોટો કરી, પણ એની સજીવન વૃત્તિ એમાં પ્રેરિત કરેલી છે. ધાતુની અંદર સજીવન વૃત્તિ પ્રેરિત કરેલી છે, અને માતાનું અને પિતાનું જે સમચૈતન્ય છે એ પહેલેથી જ અંકુરમાં મૂકવામાં આવેલું છે. એટલે એની મેરેજ વૃદ્ધિ પામ્યા કરે, પણ એ વૃદ્ધિ પામે ખરું, પણ હલનચલન પણ કરે ખરું, પણ એકમાંથી બે થાય નહીં. એટલે આ પ્રકારની ક્રિયાને સજીવન વૃત્તિની ક્રિયા જાણવી. હવે વિરાટ દેવ અને તથા ચરાચર અનન્ય પ્રકારના અલંકારની તત્વ સામગ્રી પહેલેથી કરી મૂકી હતી. જો પહેલેથી જ આ તો એના અંતર સ્વરૂપમાંથી આ બધા જે 72 તત્વો જે ઉત્પન્ન કરે ને એ સાહેબ શૂન્યમાંથી ઉત્પન્ન કરેલા છે. પેલા જે 12 જે તત્વો જે છે એના અંતર સ્વરૂપને ઉત્પન્ન કરેલા, અને 72 તત્વો જે ઉત્પન્ન કર્યા એ મહદ શૂન્યમાંથી એને ઉત્પન્ન કરેલા. બાપજી લખે છે કે મારી બાજુમાં શૂન્ય હતું, મેં એને તપલી મારીને જગાડ્યું તો એને અવાજ તો આવ્યો નહીં, પણ કંઈ હુંકારો કર્યો એટલે મને એમ લાગ્યું કે આને કંઈ આમાં કંઈ તપલી મારું તો એટલે કંઈક આમાંથી ઉત્પન્ન થાય તેવું છે. એટલે પછી દાખલો બી બાપજી આપેલો છે કે આંધળી લૂલી લંગડી કોઈ સ્ત્રી હોય તેની સાથે જો લગ્ન કરું તો છોકરા કે લુગડા થોડો નહીં કરવાના છે, એ તો વ્યવસ્થિત નહીં કરવાના છે. એટલે આ છે લૂલું લંગડું છે ખરું, પણ એની સાથે મેં સંયોગ કરો તો તત્વો કંઈ બધા લૂલા લંગડા નહીં કરવાના નથી. એટલે મહદ શૂન્યની સાથે એણે સંયોગ કર્યો અને પછી આ તત્વનું નિરૂપણ કરે. બાપજી એવું પંચમવેદમાં લખે છે. તો ભાઈ મારી વાત નથી કરતો, હા, આ તો બધા મેં કંઈક થોડોક અભ્યાસ કરેલો છે એટલે મને ખ્યાલ છે, એટલે હું તમને બધું કહું છું. એટલે તમે પણ જો વાંચજો, અને એવું લાગે કે ખોટું છે તો મને કહેજો કાલે, પણ આ બધી બાબતો વાંચવાથી સમજ પડે તેવી છે. એટલે કેવું છે, વિરાટ દેવ તથા ચરાચર અનન્ય પ્રકારના અલંકાર તત્વોની સામગ્રી પહેલેથી જ કરી મૂકી હતી. પ્રથમ નીચ કરતાએ આ તત્વ વિરાટ 84 લક્ષ પ્રકારના ઘાત કરવા સાડો પોતાના અંતરમાં જે પ્રકારે રચના કરી એ પ્રકારની ધારણા નિજ ગતિ વડે અનેકવિધ કરી, અને પછી અલંકારના માપ મુજબ અધિક નુન્ય લઘુ દીર્ઘ ઘાત જે પ્રમાણે કરવા હતા એ પ્રમાણે ઉત્પન્ન કરેલા તત્વોમાંથી સંભવે એવા ભાગ લઈને ક્રિયાવૃત્તિ દ્વારા વહેંચણીનું વિવેચન કરીને સ્થાવર જંગમ દેવ તથા વિરાટ સહિત સર્વના અલંકાર સકળતા પટીએ પોતાની ધારણા પ્રમાણે પોખ્યા છે. જેવા ઘાટોની રચના કરી, હાથીની રચના કરી તો હાથીમાં કેટલા પ્રમાણમાં તત્વોનું મિશ્રણ કર્યું. કીરીનો ઘાટ બનાવ્યો તો કીરીના ઘાટમાં પ્રમાણે તત્વોનું મિશ્રણ કર્યું. દેવોની અંદર જે મોટા મોટા દેવો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન સુધીના જે દેવો બધા
મહાન દેવો છે, એ દેવોનું પણ એને તત્વ તે પ્રમાણે એનું મિશ્રણ કર્યું. હવે ચોમાસાની અંદર કેટલી બધું નાની નાની વનસ્પતિ ઉગડે, 3 મહિનામાં મળી જાય, સુકાઈ જાય. એનું આયુષ્ય બી એ પ્રમાણે એના અંકુરની અંદર ગોઠવવામાં આવેલું છે. ધારો કે વડ એક મોટો વડ છે, 100 વર્ષ કે 200 વર્ષ સુધી જીવે, તો એના અંકુરમાં એ પ્રમાણે તત્વની ગોઠવણી કરવામાં આવે છે. એટલે ઘાટ પ્રમાણે નાનું મોટું ખરું, પણ અંશની દ્રષ્ટિએ તો બધા સરખા છે. અંશની દ્રષ્ટિએ કોઈ મોટું છે નથી. એટલે તત્વની જે મિશ્રણ જે મેં કરી તે અમે લખે કે જે પ્રમાણે મારે જેવા જેવા ઘાટની રચના કરી છે એવા તેવા ઘાટમાં મેં એ પ્રમાણનું પ્રપોર્શન એટલે એનું મિશ્રણ મેં કરીને બનાવ્યું છે. હા, તે માપ મુજબ વૃદ્ધિ પ્રમાણીને નાના મોટા ઘાટ કીડીથી તે કુંજર સુધી તૈયાર કરીને રચના કરી. પણ તત્વ પોખ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન ઘાતના અલંકારના વિશે પ્રગટ વર્તમાન ક્રિયા થવા લાગે. આ બધું રચના કરી દીધી ખરી, પણ એકમાંથી 2 થવા બેઠું, વૃદ્ધિ પામીને અટકી ગયા. જેટલા તત્વનું એનું જે પ્રપોર્શન હતું ત્યાં સુધી વૃદ્ધિ પામ્યું, પણ ત્યાર પછી વૃદ્ધિ એની અટકી ગઈ. વળી ચરાચર વિરાટ તથા દેવદેવ વિશે નડિયા ખાલી તત્વ વડે જ ક્રિયા કરવી હતી, પણ તે થઈ નહીં. ત્યારે નીચ કરતાએ સર્વજ્ઞ સજાણપણે જોયું, જે આ સર્વ ઘાટ કર્યા પણ ક્રિયા કેમ થતી નથી. અહીંયા સુધી બધું તૈયાર કરીને મૂકી દીધું, પણ આ ક્રિયા કેમ થતી કેમ નથી, એમ બધું તૈયાર તો કરી દીધું. પછી અંતરમાં વિચાર વિવેક કરે કે જે પડભાડીઓ ખેલ વર્તે એવું દેખાતું. કારણ કે આંગળી કાપ્યા સિવાય લોહી નીકળે, માટે પોતાના સજાતી અંશ ઉત્પન્ન કરીને દેહરૂપ ઘાટના વિશે પ્રેરક કર્યા. અને પોતાનું એમ કહે ને કે મારું અંતરનું મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ મેં જ્યાં સુધી પ્રગટ નહીં કરું, અને એ સ્વરૂપને મેં પ્રગટ નહીં કરું, એમાં પ્રેરિત ન કરું, ત્યાં સુધી આ ઘાટ 1 ને 2 થાય તેમ નથી. એટલે પોતે પોતાની અંતર્વૃત્તિનો અંશ એમાં પ્રેરિત કર્યો. અને ખેલ માટે પોતાના સજાતી અંશ ઉત્પન્ન કરી દેહરૂપ ઘાટના વિશે પ્રેરક કર્યા વિના ખેલ ચેતન થઈને પરંપરા સહ આપણા સંકલ્પની જે ધારણા છે ત્યાં સુધી ચાલે નહીં. એવું અંતરમાં લાવીને પોતાની અંતર સજાણ દ્રષ્ટિથી અંશ ઉત્પન્ન કરવાની વૃત્તિ રૂપ ભાવના કરી તેને 6ઠ્ઠી અંશવૃત્તિ જાણવી. અહીંયા સુધી દયાળુએ આ ખેલ રમણીય ખેલ કરેલો છે. દુનિયાના કોઈ ગ્રંથની અંદર આ સૃષ્ટિની રચનાનું માપ, એનું પ્રપોર્શન, એના ગુણ, એના ગણ, એના તત્વો કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ કરવામાં આવેલો. પણ એક બાપજીની પાસે એક બીજો ગ્રંથ કબીર સાહેબનો, એની અંદર અહીંયા સુધીની વાત કરેલી છે. આ જે તત્વોનું જે રચના કરેલી દયાળુ, એ કબીરના બીજા ગ્રંથની અંદર થોડુંક વર્ણન આવે છે, પણ એણે કૈવલ પદનું આરોપણ કરેલું નથી. એટલે આ જે વાતો છે એ પરમ ગુરુએ આપણને કડી એટલા માટે કરે છે, એમ કરવાનો કંઈ મતલબ હતો નહીં, પણ શું કામ છે કે હું કોણ છું અને મારી જે કળા છે એ તમે જુઓ તો ખરા, તમે જાણો તો ખરા. મેં જગતની રચના તમારાથી એક અંશ ઉત્પન્ન નથી થતો, તમે અનંત બ્રહ્માંડના અંશો કેમ ઉત્પન્ન કર્યા? અને આ ખેલ કેવો છે ચાલે છે, સારધાર આનંદ યુગથી ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, એમાં કોઈ રૂકાવટ આવતું નથી. એવી જે કરા બાપજીએ આપણે સમજાવી છે. તો કહે છે આગળ, હવે અંશવૃત્તિથી લઘુ દીર્ઘ ગતિવાળા 3 પ્રકારના અલ્પ સજાન અંશો અનંત ઉપજાવીને પહેલા ચરાચર વિરાટ તથા દેવ સમેત જે અલંકારવાળા ઘાટ કરી મૂકેલા અથવા તેમાં પ્રેરક કર્યા. એમાં ચરાચર જે વસ્તુ છે, વિરાટ, દેવ સમેત બધા જ અલંકારોમાં એમાં પ્રેરિત કર્યા. જ્યારે અંશ ઘાટની વિશે બિરાજમાન થયા ત્યારે જેટલા જે તનુને વિશે વિશેષ નિર્ણય તત્વ પોખાયેલા હતા તે અંશના ભાવયુક્ત ભાષ વડે ચેતન થઈને જે અંકુરરૂપ ઘાટમાં જે તત્વોના ભાગ પોખ્યા તે પ્રમાણે સર્વ વર્તવા લાગ્યા. જે પ્રમાણે એના ઘાટોનો એમાં મિશ્રણ કરેલું હતું તે પ્રમાણે એ બધા ઘાટો બધા રમણ કરવા લાગ્યા. કીરીની અંદર ઘાટનો કીરીના પ્રપોર્શન છે,
હાથી પ્રમાણ મૂકેલા છે. એટલે એ જે અંશની અંદર અંશ જેવો પ્રેરિત કર્યો એના તત્વોને જે પોખડી પ્રમાણે એ બધા ઘટો વર્તન કરવા લાગ્યા. એમ કે આ પ્રકારે કર્તાએ પોતાના શુદ્ધ સંકલ્પ વડે છઠ્ઠી વૃત્તિએ ઉપજાવીને નાનાવિધ રચના કરી છે. હવે આ 6 વૃત્તિઓ સમેત 84 તત્વોની જ કર્તારે સત્ય સંકલ્પે કર્યો. તેનાથી આ વિરાટ સહિત અનંત વિરાટ ખડા કરીને ચરાચર દેવ સમેત સરોના બીજ અંકુરની પ્રણાલિકા પોતાના સંકલ્પનો વેગ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ચાલે એવું કૃત કરીને પોતે સર્વજ્ઞ દ્રષ્ટિ વડે અનંત અંશ અને અનંત ગાતોનું પાલન પોષણ એ કર્યા જાય છે ને. કીડીને મણ, કીડીને કણ અને હાથીને મણ આપીએ જાય છે ને. કોઈ ભૂખો મળે છે? એમ કહેવાય છે ને કે ભાઈ ભૂખે સુવડાવે પણ અરે કોકાઈ ગયેલું. હા, એ કંઈ કહેવત છે ને. એટલે કરતા માલિક ભૂખે સુવડાવે પણ ભૂખે તો ઉઠાડે નહીં એવું કે છે. એટલે કે એટલે ચાલે. હા, એટલે આ વિરાટ સહિત અનંત વિરાટ ખડા કરીને ચરાચર દેવ સમેત સર્વના બીજ અંકુરની પ્રણાલિકા પોતાના સંકલ્પનો વેગ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ચાલે એવું કૃત કરીને પોતે સર્વજ્ઞ દ્રષ્ટિ વડે અનંત અંશ અને અનંત ઘાતોનું પાલન પોષણ કરીએ જાય છે. હવે આ સકલ કૃતનો પ્રકાર શ્વસમ વેદમાં સર્વજ્ઞ પરમ ગુરુએ પ્રતીતિ વર્ણન કરી ગયો છે. તેનો પાળ લાવી શકે તેવું વર્ણન 4 વેદમાં પણ નથી. એ કારણને લીધે કર્તાળે પરમહંસને મોકલી ગતિ દર્શાવી દીધી છે. તેનું શ્રવણ કરે ત્યારે એ ગતિ તેમજ ચરાચર દેવ વિરાટ સમેત આ બ્રહ્માંડ ભરનું જે કર્તાનું કૃત એ જાણવામાં આવે છે. અને કર્તાનું જે કૃત કોણ જાણે? પરમ ગુરુ સિવાય બીજું કોઈ કર્તાનું કૃત જાણતું? જગતની રચના જ એને કરી છે ને. કયું ને તો આણે આગળ રાખેલા છે. જગતની અંદર 2 સિદ્ધાંત સ્થાપન હતા, એક સગુણ અને નિર્ગુણ. સગુણ આપણે દેખાય એ બધું સગુણ વાત છે અને જે નથી દેખાતું એ નિર્ગુણ વાત છે. આમાં શકટોનો સિદ્ધાંત જ નથી. એટલે શકટોનો સિદ્ધાંતને સ્થાપન કરવાને માટે પરમ ગુરુએ કૈવલ્યને આગળ રાખેલા. દયાળુ જગતની રચના પરમ ગુરુએ જ કરેલી છે. એમાં 25 ભાગના હંસતા લેવા ગ્રંથના 25 ભાગમાં ચોખ્ખી ને સ્પષ્ટ વાત એને રજૂ કરેલી છે. જગતની રચના પરમ ગુરુએ કરેલી છે. એટલે એ પરમ ગુરુએ જે રચના કરી છે એટલે જ લખી શકે ને. બીજો કોઈ લખી શકે? રસોઈ જે રસોઈ કરે એમાં કેટલું કેટલું લાયક હતું એ જ જાણે ને. આ રસોઈ જ છે કરતા માલિકે આખા વિશ્વની રચના એ એની રસોઈ છે. એટલે એને જે મસાલો જે નાખ્યો છે જે તત્વ પ્રમાણે એ આપણને સમજાવે છે. વસ્તુ સ્પષ્ટ કરુણા સાગર ભગવાન કી आद्य सकृत स्वराज करुणेश करता की, कृष्ण स्वामी महाराज की, हेमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, कांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विशलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरगाड़ी शारदा पड़ेगी, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम तत्व वेद की, जगास्थान की, रणवांचन पूर्णावधि समय का सत्य है।